વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 6 ઉષ્માગતિશાસ્ત્ર. મિત્રો, ઉષ્માગતિશાસ્ત્ર જેમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પ્રક્રિયાઓ સાથે સંકળાયેલ ઉર્જાના ફેરફારો વિશે. પ્રારંભિક વાત કરીએ તો ઉષ્માગતિશાસ્ત્ર છે તેનો પ્રથમ નિયમ છે કે વિશ્વમાં ઉર્જાનો કુલ જથ્થો અચળ રહે છે. ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી. ઉર્જાનું માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. તો જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓ પરિણમતી હોય છે, આપણે તો રસાયણ વિજ્ઞાન સાથે સંબંધ છે, રાસાયણિક પ્રક્રિયાઓ જ્યારે પરિણમતી હોય છે ત્યારે એ પ્રક્રિયા દરમિયાન ઉર્જાના કેવા કેવા ફેરફારો થાય તેની આ પ્રકરણમાં વિગતમાં ચર્ચા કરવામાં આવી છે. સામાન્ય ઉદાહરણ લઈએ મિત્રો, તો દાખલા તરીકે કોલસો બાળવામાં આવે તો કોલસામાં રહેલી રાસાયણિક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય, જે આપણે જાણીએ છીએ. કોઈ સેલ હોય, કોષ, વીજરાસાયણિક કોષ, તો તેમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે જ્યારે કોષ કાર્યરત હોય ત્યારે. બળતણ વાયુ, આપણા ઘરમાં વપરાતો એલપીજી ગેસ, તો તેમાં પણ રાસાયણિક ગેસને સળગાવતા રાસાયણિક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થતું હોય છે. તો ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી. આપણે કોલસો બાળીએ અને એમ કહીએ કે ઉષ્મા ઉર્જાનું સર્જન થયું તે વ્યાજબી નથી, કારણ કે વાસ્તવમાં તો કોલસામાં રહેલી રાસાયણિક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થયું છે. ટૂંકમાં ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. આપણે પંખો શરૂ કરીએ, પંખો ફરે છે, જે યાંત્રિક ઉર્જા છે, તો આપણે એવું ના કહી શકીએ કે યાંત્રિક ઉર્જાનું સર્જન થયું છે. ના મિત્રો, વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થયું છે. તેવી જ રીતે ટ્યુબલાઇટ કે લેમ્પ શરૂ કરવામાં આવે તો આપણે એવું ના કહી શકીએ પ્રકાશ ઉર્જાનું, વિકિરણ સ્વરૂપે ઉર્જાનું ઉત્પન્ન થઈ છે ઉર્જા. ના, ઉત્પન્ન નથી થયું, સર્જન નથી થયું. વાસ્તવમાં તો વિદ્યુત ઉર્જાનું તે વિકિરણ ઉર્જામાં રૂપાંતર થયું છે. તો ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. ઉર્જાનો સર્જન કે વિનાશ શક્ય નથી. આપણે જ્યાં સુધી રસાયણ વિજ્ઞાન સાથે સંબંધ છે ત્યાં સુધી રાસાયણિક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા ઉર્જાના ફેરફારોની અહીં ચર્ચા કરવાની છે આપણે. હવે ઉષ્માગતિશાસ્ત્રના અમુક પર્યાયો, ટર્મ્સ, એટલે કે તેના પારિભાષિક શબ્દો, તેના વિશે સૌપ્રથમ જાણકારી મેળવવી પડે. તો સૌથી પહેલો મુદ્દો છે મુદ્દા નંબર 6.1, ઉષ્માગતીય પર્યાયો. ઉષ્માગતીય પર્યાયો, થર્મોડાયનેમિક ટર્મ્સ. હવે જુઓ, રાસાયણિક પ્રક્રિયા સાથે સંકળાયેલા ઉર્જાના ફેરફારોની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ત્યારે ઉષ્માગતીય પર્યાયો છે તેને જાણવા જરૂરી છે. તેના પારિભાષિક શબ્દોની સમજ કેળવવી જરૂરી છે. અને તે માટે બે શબ્દો જેને આપણે સમજવા જઈ રહ્યા છીએ, જેની ચર્ચા મુદ્દા નંબર 6.1.1 કરી છે, અને તે છે પ્રણાલી અને બીજો શબ્દ છે પર્યાવરણ. પ્રણાલી એટલે શું, પર્યાવરણ એટલે શું, આ બે શબ્દોની માહિતી મેળવવી જરૂરી છે. પ્રણાલી એટલે શું, પર્યાવરણ એટલે શું. જો મિત્રો, પ્રક્રિયા માનો કે કોઈ પાત્રમાં થાય છે, એક રાસાયણિક પ્રક્રિયા છે તે કોઈ પાત્રમાં થાય છે.
પાત્ર તરીકે માની લો કે આ બીકર લીધેલું છે, આ પાત્ર છે, આની અંદર પ્રક્રિયકોનું મિશ્રણ છે, પ્રક્રિયકોનું મિશ્રણ છે. હવે આમાં પ્રક્રિયા થાય છે જેનું આપણે અવલોકન કરીએ છીએ કે ભાઈ શું ફેરફાર થયો. યાદ રાખો મિત્રો, પ્રણાલી પોતાની અવસ્થા બદલે ત્યારે પ્રક્રિયા થઈ ગણાય, પરંતુ તેના માટે પ્રણાલી શબ્દ સમજવો જરૂરી છે. તો ફરી વખત એક બીકર છે, તેમાં પ્રક્રિયક છે, પ્રક્રિયક કે પ્રક્રિયકોનું મિશ્રણ છે. હવે આ મિશ્રણમાં પ્રક્રિયા થાય છે અને પ્રક્રિયા થતા શું ફેરફાર થાય છે તેનું અવલોકન કરવામાં આવે છે. તો આ જે મિશ્રણ છે, આ મિશ્રણ તેને કહેવાય પ્રણાલી. પ્રણાલી એટલે શું? તો કે જેના પર અવલોકન કરવામાં આવે છે, જે જથ્થા પર અવલોકન કરવામાં આવે છે તે જથ્થો પ્રણાલી છે. અને પ્રણાલી સિવાયનો બાકીનો જે વિસ્તાર છે તે પર્યાવરણ છે. ધારી લો કે તમે એક ગ્લાસમાં પાણી લો છો, તેમાં થોડો રંગ ઉમેરો છો. હવે પાણી કઈ રીતે ધીમે ધીમે રંગીન બને છે તેનું તમે અવલોકન કરો છો. તો ગ્લાસમાં રહેલું પાણી તથા તેમાં નાખેલા રંગનું ટીપું, આ મિશ્રણ છે તે પ્રણાલી છે. જ્યારે બાકીનો વિસ્તાર તે પર્યાવરણ છે. સ્પષ્ટતા ખાતર કહું છું મિત્રો કે માનો કે બે વ્યક્તિ પ્રયોગ કરે છે. એક સાદો જ પ્રયોગ છે, હમણાં વાત કરી તે મુજબ. બંને વ્યક્તિ એક ગ્લાસમાં પાણી લે છે સ્વતંત્ર રીતે, બંને રંગનું તેમાં ટીપું નાખે છે, રંગ કઈ રીતે પ્રવાહીમાં પ્રસરે છે તે જુએ છે. આ તેનો પ્રયોગ છે. તો મિત્રો તે લોકો અવલોકન શેમાં કરશે? મિશ્રણમાં, પાણી તથા રંગના મિશ્રણમાં. તો પાણી તથા રંગનું મિશ્રણ તે પ્રણાલી ગણાશે. પણ ખૂબ સરસ મજાની વાત કરું તમને કે વ્યક્તિ એ છે ને, આ વ્યક્તિ બી છે. વ્યક્તિ એ, તેની પાસે એક ગ્લાસ છે, તેમાં પાણી છે, રંગનું ટીપું નાખે છે, અવલોકન કરે છે. તેવો જ ગ્લાસ, તેટલું જ પાણી, તેવું જ રંગનું ટીપું વ્યક્તિ બી પણ નાખે છે, તે પણ અવલોકન કરે છે. ટૂંકમાં બંને વ્યક્તિ સ્વતંત્ર રીતે પોતપોતાની રીતે પ્રયોગ કરે છે અને આમાં અવલોકન કરે છે, જેની નોંધ કરે છે. તો આ મિશ્રણ છે તે પ્રણાલી છે. વ્યક્તિ એ માટે આ મિશ્રણ પ્રણાલી છે. હવે બરાબર સાંભળજો, વ્યક્તિ બી માટે આ મિશ્રણ તે પ્રણાલી છે, તથા વ્યક્તિ એ માટે આ મિશ્રણ તે પ્રણાલી છે, પરંતુ આ મિશ્રણ છે તે વ્યક્તિ એ માટે પર્યાવરણનો ભાગ છે. મિત્રો, બે શબ્દોને સમજવા જરૂરી છે, પ્રણાલી અને પર્યાવરણ. હું પ્રયોગ કરું છું એક પાત્રમાં, તો મારા હાથમાં જે પાત્ર છે, મારી પાસે જે પાત્ર છે, તે પાત્રમાં રહેલું પ્રક્રિયકોનું જે મિશ્રણ છે તે મારા માટે પ્રણાલી છે. બાજુવાળો તે જ પ્રયોગ કરતો હોય તો તેનું મિશ્રણ તેના માટે પ્રણાલી છે, મારા માટે નહીં. કારણ કે હું ત્યાં અવલોકન કરવા નથી જવાનો, હું અહીંયા અવલોકન કરવાનો છું. તો મારા માટે મારા પાત્રમાં રહેલું મિશ્રણ છે તે પ્રણાલી છે, અને મારા માટે પ્રણાલી સિવાયનો તમામ ભાગ તે પર્યાવરણ છે, અને તે ભાગમાં બાજુવાળાનું પાત્ર પણ આવી ગયું. એટલે કે વ્યક્તિ એ માટે આ આટલો ભાગ પ્રણાલી છે કે જેમાં તે અવલોકન કરે છે. બાકીનો તમામ ભાગ તે પર્યાવરણ છે. એટલે કે વ્યક્તિ બીનું પાત્ર વ્યક્તિ એ માટે પ્રણાલી નહીં થાય, પર્યાવરણનો હિસ્સો થશે. તેવી જ રીતે વ્યક્તિ બી કેમાં અવલોકન કરે છે? આ પાત્રમાં અવલોકન કરે છે. તો આ જે મિશ્રણ છે તે વ્યક્તિ બી માટે પ્રણાલી છે, અને આ પ્રણાલી સિવાયનો તમામ ભાગ વ્યક્તિ બી માટે પર્યાવરણનો હિસ્સો છે. અને તે પર્યાવરણમાં આ પાત્રનો સમાવેશ થઈ જાય છે. તો વ્યક્તિ બી માટે આ પાત્ર પર્યાવરણનો હિસ્સો છે. મિત્રો, વિશ્વને બે ભાગમાં વહેંચવામાં આવે છે. વિશ્વ બરાબર પ્રણાલી વત્તા પર્યાવરણ.
વિશ્વ બરાબર પ્રણાલી વત્તા પર્યાવરણ. દાખલા તરીકે આ વ્યક્તિ એ છે, તેના માટે આ પ્રણાલી છે. પ્રણાલી સિવાયનો તમામ ભાગ તે પર્યાવરણ છે અને પર્યાવરણ પ્લસ પ્રણાલી એટલે થઈ ગયું વિશ્વ. વ્યક્તિ બી માટે આ પ્રણાલી છે, બાકીનો તમામ ભાગ પર્યાવરણ છે. તો વિશ્વને બે ભાગમાં વહેંચવામાં આવે છે, પ્રણાલી વત્તા પર્યાવરણ. પ્રણાલી શું છે? તો કે એ મિશ્રણ છે કે જેની ઉપર પ્રયોગનું અવલોકન કરવામાં આવે છે. એ પદાર્થ છે કે જેની ઉપર પ્રયોગ કરવામાં આવે છે, જેનું અવલોકન કરવામાં આવે છે. સિમ્પલ વસ્તુ કહું તમને, આ પેનને હું આમ નીચે પાડું, નીચે પડતા કેટલો સમય થાય તે મારું અવલોકન છે. તો આ પેન મારા માટે પ્રણાલી છે, કારણ કે હું એની ઉપર અવલોકન કરું છું કે આ નીચે પડતા કેટલો સમય થાય છે. તો આ પેન મારા માટે પ્રણાલી છે. બાકી બધું જ મારા માટે પર્યાવરણનો ભાગ છે. અને પર્યાવરણ પ્લસ પ્રણાલી તો થઈ ગયું વિશ્વ. તો બે શબ્દોને સમજવા જરૂરી છે, પ્રણાલી અને પર્યાવરણ. અને પ્રણાલી વત્તા પર્યાવરણ એટલે થઈ વિશ્વ. વિશ્વને બે ભાગમાં વહેંચવામાં આવતો હોય છે. તો ઉષ્માગતીય પર્યાયોમાં પહેલા તો આ બે શબ્દો સમજવા જરૂરી છે, પ્રણાલી અને પર્યાવરણ. હવે પ્રણાલી એટલે શું? તો ઇન શોર્ટ કે જે જથ્થા પર પ્રયોગ કરવામાં આવે છે તે જથ્થો પ્રણાલી છે, બાકીનો ભાગ પર્યાવરણ છે. અને જે પાત્ર કે જે પાત્રમાં આ જથ્થો પડ્યો છે તે પાત્રને કહેવાય પ્રણાલીની હદરેખા. આ પાત્રની દિવાલ તે પ્રણાલીની હદરેખા છે. શા માટે તે પ્રણાલીની હદરેખા છે? કારણ કે આ હદરેખા દ્વારા પ્રણાલી અને પર્યાવરણ અલગ પડે છે. પ્રણાલી અને પર્યાવરણ અલગ પડે છે. તો આ પ્રણાલીની હદરેખા થઈ. તો ટૂંકમાં એક પાત્રમાં પ્રક્રિયકો લીધા તો પ્રક્રિયકોનું મિશ્રણ તે પ્રણાલી છે. પાત્રની દિવાલ તે પ્રણાલીની હદરેખા છે અને તે સિવાયનો તમામ ભાગ તે પર્યાવરણ છે. તો પર્યાવરણ અને પ્રણાલી આ હદરેખા દ્વારા અલગ પડતા હોય છે. જે હદરેખા બીજું કંઈ જ નહીં પણ પાત્રની દિવાલ છે. પાત્રની દિવાલ તે હદરેખા છે પ્રણાલીની, જે પ્રણાલીને પર્યાવરણથી અલગ પાડે છે. તો ત્રણ શબ્દો હવે સમજીએ આપણે, પ્રણાલી, પર્યાવરણ અને પ્રણાલીની હદરેખા. માનો કે તમે એક ટેસ્ટ ટ્યુબમાં પ્રયોગ કરો છો, બરોબર? તેની અંદર પ્રક્રિયકોનું મિશ્રણ છે. તો આ મિશ્રણ આપણા માટે પ્રણાલી થઈ, આપણે તેમાં અવલોકન કરીએ છીએ. ટેસ્ટ ટ્યુબની દિવાલ છે તે પ્રણાલીની હદરેખા છે અને બાકીનો તમામ ભાગ તે વિશ્વનો ભાગ છે, પ્રણાલી તે પર્યાવરણનો ભાગ છે. તો પ્રણાલી અને પર્યાવરણ તે ક્યાંથી જુદા પડે છે? હદરેખાથી, પાત્રની દિવાલ. તો પાત્રની દિવાલ જે પ્રણાલીની હદરેખા છે તેના દ્વારા પ્રણાલી અને પર્યાવરણ અલગ પડે છે. તો ત્રણ શબ્દોને સમજીએ આપણે, પ્રણાલી, પર્યાવરણ અને પ્રણાલીની હદરેખા. ત્યારબાદ મિત્રો આગળ વધીએ તો મુદ્દા નંબર 6.1.2 છે પ્રણાલીના પ્રકાર. 6.1.2 પ્રણાલીના પ્રકાર. પ્રણાલીના પ્રકાર. મિત્રો પ્રણાલી છે તે ત્રણ પ્રકારની હોય છે. પહેલું ખુલ્લી પ્રણાલી, બીજું બંધ પ્રણાલી અને ત્રીજું નિરાળી પ્રણાલી. જો મિત્રો પ્રણાલીના ત્રણ પ્રકાર છે, ખુલ્લી પ્રણાલી, બંધ પ્રણાલી અને નિરાળી પ્રણાલી. ખુલ્લી પ્રણાલી કોને કહેવાય? તો કે મિત્રો બીકર જેવું કોઈ ખુલ્લું પાત્ર કે જેમાં આ પ્રક્રિયકોનું મિશ્રણ છે, તેમાં પ્રક્રિયા થાય છે, તે પ્રક્રિયાનું આપણે અવલોકન કરીએ છીએ. આ મિશ્રણ આપણા માટે પ્રણાલી છે. પરંતુ આ પ્રણાલી ખુલ્લી પ્રણાલી છે, કારણ કે જે પાત્રમાં પ્રણાલી છે તે પાત્ર ખુલ્લું પાત્ર છે. ખુલ્લું પાત્ર. તમને એમ થાય કે ખુલ્લું ને ઢાંકેલું. ના મિત્રો, અર્થઘટન કંઈક જુદું છે. ખુલ્લી પ્રણાલી એટલે શું?
આમ તો ખુલ્લું પાત્ર જ ખુલ્લી પ્રણાલી હોય, પણ ઉષ્માગતિકીય પર્યાયના સંદર્ભમાં ખુલ્લી પ્રણાલી એટલે શું? તો કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉર્જા અને દ્રવ્ય ની જો આપલે થઈ શકતી હોય તો તેને ખુલ્લી પ્રણાલી કહેવાય. પ્રણાલી અને પર્યાવરણ, પ્રણાલી સિવાયનો બાકીનો તમામ ભાગ પર્યાવરણ છે મિત્રો. પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉર્જા અને દ્રવ્યની આપલે જો થઈ શકતી હોય તો તેવી પ્રણાલીને ખુલ્લી પ્રણાલી કહેવાય. હવે ઉર્જાના અનેક સ્વરૂપો છે મિત્રો. ઉષ્મા પણ ઉર્જાનું એક સ્વરૂપ છે. કાર્ય ઉર્જા પણ ઉર્જાનું એક સ્વરૂપ છે. હવે માની લો કે આ પ્રક્રિયક છે અથવા પ્રક્રિયકોનું મિશ્રણ છે. હવે તેને બહારથી ઉષ્મા ઉર્જા આપવામાં આવે, બહારથી એટલે પર્યાવરણમાંથી. તમે નીચેથી આને ગરમ કરો તો પર્યાવરણમાંથી આપી ઉર્જા ગણાય. તમે આને ગરમ કર્યું અને ઉષ્મા ઉર્જા મળી. તો શું થયું? આ જે બર્નર છે એ તો પર્યાવરણનો હિસ્સો છે, તો પર્યાવરણમાંથી આને ઉષ્મા મળી. ઓકે. ઉપરાંત તમને એમ થાય છે કે હજી મારે પ્રક્રિયકનો જથ્થો વધારવો છે, તમે બહારથી જથ્થો પણ ઉમેરો તો દ્રવ્યની પણ આપલે થઈ. અથવા ઉલટું પણ તમે વિચારી શકો કે કદાચ તમે આ ગરમ કર્યું પ્રક્રિયકનો જથ્થો, એમાં માનો કે પાણી છે તેનું બાષ્પાયન થયું, પાણીની બાષ્પ બહાર ગઈ તો પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્યની આપલે થઈ. તો પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્ય અને ઉર્જા બંનેની જો આપલે થઈ શકતી હોય તો તેવી પ્રણાલીને ખુલ્લી પ્રણાલી કહેવાય. સામાન્ય રીતે ખુલ્લું પાત્ર તે ખુલ્લી પ્રણાલી હોય છે. ખુલ્લા પાત્રમાં થતી પ્રક્રિયાઓ ખુલ્લી પ્રણાલી ગણાય છે. બંધ પ્રણાલી તો સામાન્ય રીતે બંધ પાત્રમાં થતી પ્રક્રિયા બંધ પ્રણાલી ગણાય. માની લો કે એક પાત્ર છે અને તે બંધ છે, તેમાં પ્રક્રિયકોનું મિશ્રણ છે અને પ્રક્રિયા થાય છે. તો આ પ્રણાલી છે. પ્રક્રિયકોનું મિશ્રણ પ્રણાલી છે. હવે જે પાત્રમાં પ્રક્રિયા થાય છે તે પાત્ર બંધ છે. તો શું થશે મિત્રો? પાત્રને જો બંધ કરી દેવામાં આવશે તો પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્યની આપલે થઈ શકશે નહીં. હવે બહારથી કોઈ વધારાનું દ્રવ્ય ઉમેરવું હોય તો નહીં ઉમેરી શકાય. અંદરથી કોઈ દ્રવ્ય બહાર પણ નહીં જઈ શકે. તો પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્યની આપલે ન થઈ શકે, પરંતુ માત્ર ઉર્જાની આપલે થઈ શકે. ઉર્જા, પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉર્જાની આપલે થઈ શકે પરંતુ દ્રવ્યની આપલે ન થઈ શકે તેવી પ્રણાલીને બંધ પ્રણાલી કહેવાય. તેના માટે જરૂરી શરત છે મિત્રો કે બંધ પ્રણાલી એટલે પાત્ર બંધ હોવું જોઈએ અને પાત્રની દિવાલ છે એ ઉષ્માની વાહક હોવી જોઈએ, સુવાહક. તો જ પ્રણાલીને પર્યાવરણ વચ્ચે ઉર્જાની આપલે થઈ શકે. ખુલ્લી પ્રણાલીમાં તો પાત્ર પણ ખુલ્લું હોવું જોઈએ અને ખુલ્લું પાત્ર હોય તો ઉષ્મા અને દ્રવ્ય બેની આપલે આરામથી થઈ જાય. પાત્રની દિવાલ પણ ઉષ્માની વાહક હોય. બંધ પ્રણાલી એટલે બંધ પાત્ર. બંધ પ્રણાલી એટલે શું? તો કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્યની આપલે થઈ શકે પરંતુ ઉર્જાની આપલે થઈ શકે નહીં. હવે ત્યારબાદ છે નિરાળી પ્રણાલી. નિરાળી પ્રણાલી એટલે એવી પ્રણાલી કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ન તો દ્રવ્યની આપલે થઈ શકે ન તો ઉર્જાની આપલે થઈ શકે. તેને નિરાળી પ્રણાલી કહેવામાં આવે છે. પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્ય કે ઉર્જા કોઈની આપલે ન થઈ શકે તેને નિરાળી પ્રણાલી કહેવામાં આવે છે. હવે દ્રવ્યની આપલે ન થાય તેના માટે પાત્ર તો બંધ જ હોવું જોઈએ, તો બંધ છે. તદુપરાંત ઉર્જાની આપલે ન થાય તેના માટે પાત્રની જે દિવાલો છે તે ઉષ્માની અવાહક હોવી જોઈએ. ઉષ્માની અવાહક, તો ઉર્જા બહાર પણ ન જઈ શકે, બહારની ઉર્જા અંદર પણ ન આવી શકે, ન દ્રવ્યની આપલે થઈ શકે ન ઉર્જાની આપલે થઈ શકે તેવી પ્રણાલીને નિરાળી પ્રણાલી કહેવામાં આવે છે. તો ખૂબ જ સારી કક્ષાનો થર્મોસ તે નિરાળી પ્રણાલીનું ઉદાહરણ છે. કારણ કે થર્મોસની દિવાલ છે તે ઉષ્માની અવાહક હોય છે. ઉષ્મા બહાર પણ નથી જઈ શકતી, અંદર પણ નથી આવી શકતી. અને થર્મોસ બંધ હોય તો દ્રવ્યની પણ આપલે નથી થઈ શકતી.
તો ન દ્રવ્યની આપલે થઈ, ન ઉર્જાની આપલે થાય, તો તેવી પ્રણાલીને નિરાળી પ્રણાલી કહેવામાં આવે છે. ઉચ્ચ કક્ષાનો થર્મોસ તે નિરાળી પ્રણાલી છે. પરંતુ એક વાતની હું તમને સ્પષ્ટતા કરી દઉં કે અતિ ઉચ્ચ કક્ષાનો થર્મોસ બનાવી શકાતો નથી. ખૂબ સારી કક્ષાનો થર્મોસ તમે લઈ લો, તેમાં ગરમ પાણી રાખો, એક દિવસ ગરમ રહેશે, બહુ બહુ તો 2 દિવસ ગરમ રહેશે, પછી તો તે ઠરી જ જશે. તો કઈ આમ નામ તો નથી ઠરી ગયું. પ્રણાલીએ ગરમ પાણી આપણા માટે ત્યાં પ્રણાલી થઈ ગઈ. તો પ્રણાલીએ પર્યાવરણ સાથે કોઈને કોઈ રીતે ઉર્જાની આપલે કરી નાખી છે. ઉચ્ચ કક્ષાનો થર્મોસ વાસ્તવમાં બનાવી શકાતો નથી. એ આદર્શ સ્થિતિ છે મિત્રો, આદર્શ સ્થિતિ છે. પરંતુ આ ઉચ્ચ કક્ષાનો થર્મોસ કે જેમાં રહેલી પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્ય કે ઉર્જાની આપલે ન થઈ શકે, તો તેને નિરાળી પ્રણાલી કહેવામાં આવે છે. હવે મિત્રો અહીં પ્રણાલીના 3 પ્રકારની તો વાત કરી જ, પણ એક વિશેષ એક શબ્દની વાત કરી દઉં. શબ્દ આવશે પ્રક્રમ. પ્રક્રમ એટલે કે પ્રક્રિયા. આપણે રાસાયણિક પ્રક્રિયા એમ બોલીએ, જ્યારે ઉષ્માગતિશાસ્ત્રમાં પ્રક્રિયાની બદલે પ્રક્રમ શબ્દ વાપરવામાં આવશે. બંને સમાનાર્થી શબ્દો છે. પ્રક્રમ એટલે પ્રક્રિયા. તો ઉષ્માગતિશાસ્ત્રમાં પ્રક્રિયાની બદલે પ્રક્રમ આવો શબ્દ વાપરવામાં આવશે. તો જ્યાં પ્રક્રમ શબ્દ આવે ત્યાં પ્રક્રિયા તેમ સમજવું. તો પ્રણાલીના પ્રકાર આપણે જોયા. ખુલ્લી પ્રણાલી, બંધ પ્રણાલી, નિરાળી પ્રણાલી. ખુલ્લી પ્રણાલી એટલે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્ય અને ઉર્જા બંનેની આપલે થઈ શકે. ખુલ્લા પાત્રમાં થતી પ્રક્રિયાઓ એ ખુલ્લી પ્રણાલીમાં થાય છે તેમ કહેવાય. બંધ પ્રણાલી, બંધ પાત્ર પરંતુ ઉષ્માનો વાહક. તો પ્રણાલીને પર્યાવરણ વચ્ચે દ્રવ્યની આપલે થઈ શકે, ઉર્જાની નહીં. અને નિરાળી પ્રણાલી, તો નિરાળી પ્રણાલીમાં પ્રણાલીને પર્યાવરણ વચ્ચે દ્રવ્ય કે ઉર્જા કોઈની આપલે થઈ શકે નહીં, તો નિરાળી પ્રણાલી કહેવાય. તો આમ પ્રણાલીના 3 પ્રકાર છે. આગળ ચર્ચા કરીએ આપણે પ્રણાલીના પ્રકાર બાદ પ્રણાલીની અવસ્થા. મિત્રો મુદ્દા નંબર 6.1.3 છે પ્રણાલીની અવસ્થા. આમ તો અવસ્થા એટલે શું? તો સાદી ભાષામાં કહી શકાય કે અવસ્થા એટલે સ્થિતિ, પરિસ્થિતિ. પ્રણાલીની અવસ્થા. અવસ્થા એટલે સ્થિતિ. હવે મિત્રો પ્રણાલી છે તેનું જથ્થાત્મક રીતે વર્ણન તેમના ગુણધર્મો જેવા કે તાપમાન, દબાણ, કદ, પ્રણાલીનું સંઘટન એટલે કે તેમાં કયા કયા પદાર્થો રહેલા છે, પ્રણાલી કયા પદાર્થોનું મિશ્રણ છે તે સંઘટન કહેવાય, તે સંઘટનની માત્રા કેટલી છે, આ બધી બાબત પર પ્રણાલીની અવસ્થાનો આધાર રાખતો હોય છે. સાદી ભાષામાં કહીએ મિત્રો તો દાખલા તરીકે આ એક કોઈ પાત્ર છે. તે પાત્રમાં ધારો કે પાણી છે, બરોબર. હાલ આ પાણી 25°C તાપમાને છે. હવે જો આ પાણી આપણા માટે પ્રણાલી છે, આ પ્રણાલીની હદરેખા છે. હવે વાત કરવા જઈ રહ્યા છીએ આપણે પ્રણાલીની અવસ્થા વિશે. ઓકે. હવે આ પાણી છે તેનું તાપમાન આપણે 0°C કરી અને બરફ બનાવવો છે. તેમાં 0°C થી નીચા તાપમાને બરફ બની જાય. તો આપણે આનો બરફ બનાવવો છે. -4°C તાપમાન ધરાવતો બરફ બનાવવો છે. એટલે આનું તાપમાન ઘટાડી -4°C કરવાનું છે અને બરફ બનશે, બરોબર. તો પાણીમાંથી બરફ બન્યો એટલે શું થયું? પ્રણાલીએ પોતાની અવસ્થા બદલી. મિત્રો પ્રણાલી પોતાની અવસ્થા બદલે એટલે પ્રક્રિયા થઈ ગણાય, પ્રક્રમ થયું ગણાય. પ્રક્રિયા એટલે શું? તો કે પ્રણાલી પોતાની અવસ્થા બદલે એટલે પ્રક્રિયા થઈ કહેવાય. દાખલા તરીકે મારા હાથમાં પેન છે, આ મારા માટે પ્રણાલી છે. હવે તેને હું છોડી દઉં તો તે નીચે પડી જશે. તો પ્રણાલીએ શું કર્યું? પોતાની અવસ્થા બદલી. તો પ્રક્રમ થયું, પ્રક્રિયા થઈ. મિત્રો જરૂરી નથી કે રાસાયણિક પ્રક્રિયાને જ પ્રક્રમ કહેવાય. પ્રણાલી પોતાની અવસ્થા બદલે એટલે પ્રક્રિયા થઈ ગણાય.
અને એટલે અવસ્થાની વાત અહીં મૂકેલી છે કે અવસ્થા, પ્રણાલી પોતાની અવસ્થા બદલે ત્યારે પ્રક્રિયા થઈ ગણાય, પ્રક્રમ થયું ગણાય. હવે દાખલા તરીકે આ પાણી છે, 25°C તાપમાને પાણી છે, તેમાંથી બરફ બન્યો, -4°C તાપમાને આવ્યું આ પ્રણાલી, અને પ્રણાલી જે પ્રવાહીમાંથી ઘન સ્વરૂપ ધારણ કર્યું. બરાબર. તો હવે આપણે આ પ્રણાલીની અવસ્થા જે છે તેને તાપમાન દ્વારા ઓળખાવી કે 25°C તાપમાન હતું આ પ્રણાલીનું અને -4°C થઈ ગયું. તો તાપમાન એ વિધેય છે, પ્રણાલીની અવસ્થા રજૂ કરનાર એ વિધેય છે તાપમાન. તેવી જ રીતે પાણીમાંથી બરફ બન્યો તો કદમાં પણ ફેરફાર થયો હશે. પહેલા કદ એટલું હતું પ્રણાલીનું, હવે કદ એટલું થયું. તો તાપમાન, કદ આ બધા વિધેયો છે પ્રણાલીના, પ્રણાલીની અવસ્થા રજૂ કરનાર વિધેયો છે. દબાણ પણ વિધેય છે, જો કે તે વાયુઓને વધારે પડતું લાગુ પડે છે. તો દબાણ પણ પ્રણાલીની અવસ્થા રજૂ કરતું વિધેય છે. તે જ રીતે પ્રણાલી જે છે તેમાં જે પદાર્થ છે તેનું સંઘટન, જરૂરી નથી કે દરેક વખતે પ્રણાલીમાં એક જ પદાર્થ હોય, પદાર્થોનું મિશ્રણ પણ હોઈ શકે, સંઘટન પણ હોઈ શકે. તો આ બધા વિધેયો છે જે પ્રણાલીની અવસ્થાને રજૂ કરતા હોય છે. હવે પ્રણાલીનું વર્ણન કરવું હોય તો કઈ રીતે કરી શકાય? એટલે કે પ્રણાલીની અવસ્થામાં આ થતા ફેરફારનું વર્ણન કઈ રીતે કરી શકાય? તો કે માનો કે હમણાં જ આપણે આ ઉદાહરણ લીધું કે પાણી છે તે પ્રવાહી છે, 25°C તાપમાન ધરાવતું આ પાણી હતું ચોક્કસ જથ્થાનું. તેનું તાપમાન ઘટાડી અને તેને બરફ બનાવવામાં આવ્યું. તો પ્રણાલીની પહેલાની સ્થિતિ અને અંતિમ સ્થિતિ, આ બે સ્થિતિના માપનની જરૂર પડે. કે શરૂઆતની સ્થિતિ શું હતી? તો કે આ શરૂઆતની સ્થિતિમાં 25°C તાપમાન ધરાવતું આ પાણી હતું. તો થર્મોમીટરની મદદથી આ તાપમાન માપવું પડે કે કેટલું તાપમાન છે, 25°C. અંતે તો કે -4°C. તો પ્રણાલીની શરૂઆતની અવસ્થા અને અંતિમ અવસ્થા સાથે સંકળાયેલા આ વિધેયના મૂલ્યો જે છે તેના માપનની જરૂર પડે. પ્રણાલી અવસ્થા બદલે ત્યારે તેનું જો વર્ણન કરવું હોય તમારે તો આ વિધેયોના મૂલ્યો, શરૂઆતનું મૂલ્ય અને અંતિમ મૂલ્યના માપનની જરૂર પડે. અને તમે એવું કહી શકો કે શરૂઆતનું તાપમાન T1 છે, અંતિમ તાપમાન T2 છે. તો તાપમાનનો કેટલો ફેરફાર થયો? તો કે T2 - T1 એટલો ફેરફાર થયો. બરાબર. તો પ્રણાલી પોતાની જ્યારે અવસ્થા બદલે ત્યારે પ્રણાલી સાથે સંકળાયેલા વિધેયો જેવા કે દબાણ, કદ, તાપમાન, જથ્થો, એના માપનની જરૂર પડે. શરૂઆતનો શું મૂલ્ય છે, અંતિમ શું મૂલ્ય છે, તો ખબર પડે કે કેટલો ફેરફાર થયો. આપણે મિત્રો પ્રણાલીની અવસ્થાને અવસ્થા વિધેય તરીકે દર્શાવીએ છીએ. શબ્દ છે અવસ્થા વિધેય. આ શબ્દને સમજવું જરૂરી છે. અવસ્થા વિધેય એટલે શું? તો મિત્રો આ કિસ્સામાં તાપમાન જે છે ને તે અવસ્થા વિધેય હતું. શા માટે તે જણાવું તમને. પહેલા તો તે સમજીએ કે અવસ્થા વિધેય એટલે શું. તો જો મિત્રો પ્રણાલીના એ વિધેયનું મૂલ્ય જે માત્ર ને માત્ર પ્રણાલીની શરૂઆતની અવસ્થા અને અંતિમ અવસ્થા પર આધાર રાખે તેને પ્રણાલીનું અવસ્થા વિધેય કહેવાય. તે સમજાવવા માટે હું તમને એક સીધું સાદું ઉદાહરણ આપું છું મિત્રો. કે દાખલા તરીકે કોઈ એક પદાર્થ A અહીં પડ્યો છે. બરાબર. હવે તે આ બિંદુએ પહોંચે છે. કોઈ પદાર્થ અહીં પડ્યો છે એ બિંદુએ, ત્યાંથી B બિંદુએ પહોંચે છે. હવે આ બંને વચ્ચેનું અંતર, આપણે માનો ને પદાર્થ નથી પણ કોઈ કાર છે, કાર. ચલો કાર અહીં પડી છે, તે અહીં જાય છે. રસ્તો એકદમ સીધી રેખામાં છે.
અને આ અંતર છે 10 કિલોમીટર. ઓકે, તો કાર જો અહીંથી અહીં એ બિંદુથી બી બિંદુ સુધી જશે તો તેને કાપેલું અંતર તે પ્રણાલીનું વિધેય કહેવાય. મિત્રો, આ પ્રણાલીનું વિધેય છે અંતર. આપણા માટે કાર તે પ્રણાલી છે અને તેને કાપેલ અંતર તે એ પ્રણાલીનું વિધેય છે. શરૂઆતમાં તે કાર અહીં હતી, પછી 10 કિલોમીટર અંતર કાપીને અહીં પહોંચી, તો પ્રણાલીની અવસ્થામાં ફેરફાર થયો, પ્રક્રમ થયું, પ્રક્રિયા થઈ. ઓકે, હવે ઇનકેસ તે કાર છે એ કોઈ આ માર્ગે બી બિંદુએ જાત, આ બીજો રસ્તો કે આ માર્ગ પસંદ કરીને તે બિંદુએ જાત, તો બની શકે કે ધારો કે આ છે 4 કિલોમીટર લંબાઈ અને આ છે ચલો કે 8 કિલોમીટર લંબાઈ, તેવું માની લઈએ ઘડી. તો આ કાર જો આ માર્ગે જશે એટલે કે AC બી માર્ગે, તો તેને કાપેલું અંતર કેટલું થશે? 12 કિલોમીટર. તો જુઓ મિત્રો, અંતર જે છે તે વિધેય છે. આ અંતર પ્રણાલીનું વિધેય છે, કારણ કે પ્રણાલી અવસ્થા બદલે ત્યારે એ વિધેયનું મૂલ્ય બદલાય છે. વિધેય સમજ્યા તમે? પ્રણાલી અવસ્થા બદલે ત્યારે તેનું મૂલ્ય બદલાય છે. માનો કે આ પ્રણાલી અવસ્થા બદલી તો તાપમાન વિધેયનું મૂલ્ય બદલાયું, કદ પણ બદલાયું છે, કદ પણ વિધેય છે, દબાણ પણ કંઈક બદલાયું હશે, દબાણ પણ આ પ્રણાલીનું વિધેય છે. પણ વિધેય મિત્રો બે પ્રકારના હોય. એક છે અવસ્થા વિધેય અને બીજા સામાન્ય વિધેય. હવે અવસ્થા વિધેય વિશે આપણે જાણવાનું છે. બે વાત કરીએ છીએ કે કાર જો આ માર્ગે જાય એ બિંદુથી બી બિંદુ સુધી આ માર્ગે, તો તે 10 કિલોમીટર અંતર કાપે છે અને કાર આ માર્ગે જાય તો 12 કિલોમીટર અંતર કાપે છે. તો મિત્રો અંતર છે જે પ્રણાલીનું વિધેય છે, કારણ કે પ્રણાલી અવસ્થા બદલે એટલે વિધેયનું મૂલ્ય બદલાય, તે પ્રણાલીનું વિધેય થયું. બરાબર? તો અંતર છે તેનો આધાર કોના પર છે? તો કે અંતરનો આધાર પ્રણાલી પ્રક્રિયા કરે છે તે પ્રક્રિયાના માર્ગ પર તેનો આધાર છે. જો આ માર્ગે જશે તો કાપેલ અંતર 10 થશે, આ માર્ગે જશે તો કાપેલ અંતર 12 થશે. તો અંતર છે તે એવું વિધેય છે જે પ્રણાલીના અવસ્થા બદલવાના માર્ગ પર આધાર રાખે છે. માર્ગ બદલાય તો તેનું મૂલ્ય પણ બદલાય. તો આવા વિધેયને અવસ્થા વિધેય ના કહેવાય. પ્રણાલીના આવા વિધેયને અવસ્થા વિધેય ના કહેવાય. અવસ્થા વિધેય કોને કહેવાય? અંતર અવસ્થા વિધેય નથી. અવસ્થા વિધેય કોને કહેવાય? તો કે અવસ્થા વિધેય એવા વિધેયને અવસ્થા વિધેય કહેવાય કે જેના મૂલ્ય એ પ્રક્રિયા થવાના માર્ગ પર આધાર ન રાખતા હોય, માત્ર પ્રક્રિયાની શરૂઆતની સ્થિતિ અને અંતિમ સ્થિતિ પર જ આધાર રાખતા હોય, તે વિધેયને અવસ્થા વિધેય કહેવાય. દાખલા તરીકે અંતર અવસ્થા વિધેય નથી, કારણ કે માર્ગ પર આધાર રાખે છે. જે માર્ગ પર આધાર રાખે તે અવસ્થા વિધેય ના કહેવાય, પરંતુ સ્થાનાંતર અવસ્થા વિધેય કહેવાશે. સ્થાનાંતર તે અવસ્થા વિધેય કહેવાશે, કારણ કે કાર આ માર્ગે જાય એ બિંદુથી બી બિંદુ તરફ તો પણ સ્થાનાંતર 10 કિલોમીટર થયું ગણાય, અને આ માર્ગે જાય તો પણ સ્થાનાંતર 10 કિલોમીટર થયું ગણાય. મિત્રો, સ્થાનાંતર સદિશ રાશિ છે. તો પ્રક્રિયા કોઈ પણ માર્ગે થાય, સ્થાનાંતર તે એવું વિધેય છે પ્રણાલીનું જેનું મૂલ્ય બદલાતું નથી. પ્રક્રિયા ગમે તે માર્ગે થાય તો તેને અવસ્થા વિધેય કહેવાય. અવસ્થા વિધેય એટલે શું? તો કે પ્રણાલીનું એવું વિધેય કે જેનું મૂલ્ય અવસ્થા પ્રાપ્ત કરવાના માર્ગ પર નહીં, પરંતુ શરૂઆત અને અંતિમ અવસ્થા પર આધાર રાખે, તેને અવસ્થા વિધેય કહેવાય. હવે દાખલા તરીકે આપણા આ જ કિસ્સામાં આ 25 સેલ્સિયસ તાપમાન ધરાવતું પાણી આ શરૂઆતની અવસ્થા છે, અંતિમ અવસ્થા છે 4 સેલ્સિયસ -4 સેલ્સિયસ તાપમાન ધરાવતું પાણી. ઓકે, હવે આપણી શું પ્રક્રિયા છે? પ્રક્રિયા એવી છે કે 25 સેલ્સિયસ તાપમાન ધરાવતા પાણીને -4 સેલ્સિયસ તાપમાન સુધી પહોંચાડવું, તે આપણી પ્રક્રિયા છે.
હવે 25°C તાપમાન ધરાવતા પાણીનું કદ V1 હોય અને -4°C તાપમાન ધરાવતા પાણીનું કદ V2 હોય, તો કદમાં થતો ફેરફાર કેટલો? તો કે V2 - V1, જે કાંઈ ફેરફાર થતો હશે કદમાં, નોંધો આટલો થાય છે. હવે આ જ પ્રક્રિયા બીજી રીતે કરો કે 25°C તાપમાન ધરાવતું પાણી છે, અંતિમ સ્થિતિ છે -4 સુધી એને પહોંચાડવું. હવે તમે એક કામ કરો છો કે 25°C તાપમાન ધરાવતું પાણી છે ને એને પેલા 30 સુધી ગરમ કરો છો, વળી પાછું નીચે તાપમાન લાવો છો ને એમ -4 સુધી લાવો છો, તો શું આ કદનો ફેરફાર બદલી જશે? ના, નહીં બદલે. કારણ કે તમે શરૂઆત ક્યાંથી કરી છે? 25°C થી. હવે તેમાંથી તમે ડાયરેક્ટ તાપમાન ઘટાડીને -4 લઈ જાઓ અથવા થોડું વધારીને પછી -4 લઈ જાઓ, શું ફેર પડવાનો છે? શરૂઆતની તમારી અવસ્થા આ છે, અંતિમ અવસ્થા આ છે, 25 ને -4°C. હવે એ સમયે 25°C તાપમાને તમે પાણીનું કદમાં આપી લીધું છે, તે છે જ. પછી ભલે કદાચ 30 કરો તો ભલે કદ વધતું પાછું 25 થશે ત્યારે એનું જ કદ થઈ જવાનું છે. તો આ કદ અવસ્થા વિધેય થઈ, બરાબર. તેવી જ રીતે તાપમાન પણ અવસ્થા વિધેય છે, દબાણ પણ અવસ્થા વિધેય છે. માની લો કે એક પાત્ર છે, દબાણની વાત છે તો હું વાયુની વાત કરીશ. તો એક આ પાત્ર છે, તેમાં સરકી શકે તેવો પિસ્ટન છે, આની અંદર ચોક્કસ જથ્થાનો વાયુ છે. મિત્રો, વાયુના ગુણધર્મ પર અસર કરતા 4 પરિબળો છે: તાપમાન, દબાણ, કદ અને જથ્થો. બરોબર. તમે બોઇલ, ચાર્લ્સ અને ગેલી-સેકના નિયમ, એવોગેડ્રોનો નિયમ ભણી ચૂક્યા છો. તો માની લો કે નિયત જથ્થાનો અંદર વાયુ ભરેલો છે, નિયત તાપમાને તાપમાન છે, બરોબર, અને ચોક્કસ કદ છે અત્યારે એને ચોક્કસ દબાણ છે. હવે તાપમાન અને જથ્થો તો હું નિયત જ રાખું છું, માત્ર દબાણ બદલાવતા કદમાં શું ફેરફાર થાય તે મારે જાણવું છે. તો મિત્રો, શરૂઆતનું દબાણ P1 હોય, શરૂઆતનું કદ V1 હોય. હવે દબાણ બદલાવીને હું P2 કરું તો કદ કેટલું થશે? V2. બરોબર. હવે માની લો કે દબાણ છે શરૂઆતનું તે 10 bar છે, બરાબર. ચલો 1 bar છે. શરૂઆતનું દબાણ છે એ 1 bar છે, અંતિમ દબાણ છે તે 10 bar છે. તો શરૂઆતનું કદ છે એ માનો કે અંદર ચોક્કસ જથ્થાનો વાયુ છે, 20 લીટર કદ છે માની લો. તો અંતિમ કદ કેટલું થશે? તો કે 2 લીટર. સામાન્ય રીતે જો વાયુ આદર્શ હોય તો દબાણ 10 ગણું કરો તો કદ 10માં ભાગનું થાય. તો આદર્શ છે વાયુ તેમ હું માની લઉં છું. ઓકે. તો હવે શરૂઆતનું દબાણ છે 1 bar, ત્યારે કદ 20 લીટર. પછી હું દબાણ વધારી 10 bar કરું, કદ 2 લીટર થયું, બરાબર. તો આજે કદનો ફેરફાર કેટલો થયો? તો કે 18 લીટરનો થયો, બરોબર ને? 18 લીટર કદ ઘટ્યું, 2 - 20 એટલે 18, બરોબર. -18 એટલે ઘટ્યું. V2 - V1 ડેલ્ટા V. ઓકે. તો કદનો ફેરફાર કેટલો થયો? તો કે 18નો. હવે આ જ પ્રક્રિયા હું બીજી રીતે કરું કે જે શરૂઆતમાં 1 bar દબાણ છે ને તેને હું ઘટાડીને 0.5 bar કરી નાખું અને પછી 10 bar કરું. પણ શરૂઆત તમારી ક્યાંથી થઈ છે? 1 bar થી જ થઈ છે, બરાબર. અને અંત 10 bar થયો છે. તો શરૂઆતનું કદ ને અંતિમ કદ તો આ આંકડો તો અચળ જ રહેવાનો છે. વચમાં તમે ભલે ગમે તે કરો, દબાણ છે તે ઘટાડી દીધું પહેલા, પછી વધાર્યું, તો ભલે ને, કદનો ફેરફાર બદલાશે નહીં. એટલે પ્રક્રિયા તમે સીધી રીતે કરો છો કે જુદા માર્ગે કરો છો, કોઈ ફેર નથી પડતો. કદમાં ફેરફાર છે તેને કોઈ ફેર નથી પડતો. તે અવસ્થા વિધેય છે મિત્રો. તે માત્ર શરૂઆતની અવસ્થા અને અંતિમ અવસ્થા પર આધાર રાખે. શરૂઆતની અવસ્થા એટલે 1 bar દબાણ હોવું, અંતિમ અવસ્થા એટલે 10 bar દબાણ હોવું, વચમાં જે હોય તે કદનો ફેરફાર એટલો જ રહેવાનો છે. અન્ય રીતે વાત કરું અવસ્થા વિધેયની તમને, કે દાખલા તરીકે આમાં પાત્ર છે, આ પાત્ર છે, ચલો ખુલ્લું પાત્ર છે એટલે અચળ દબાણે પ્રક્રિયા થાય છે, અંદર વાયુ ભરેલો છે. હવે અત્યારે માનો કે 25°C તાપમાન છે, T1 કહો એને, ત્યારે કદ ચોક્કસ છે V1, જે હોય તે કંઈક ચોક્કસ કદ છે, ચલો 10 લીટર કદ છે. ઓકે. હવે હું તાપમાન છે એ 25 માંથી વધારી અને 50°C કરું તો કદમાં દેખીતી રીતે વધારો થવાનો છે. જે થાય જેટલો થાય તેટલો. આમ તો કેલ્વિનમાં તાપમાન બમણું થાય ને તો કદ બમણું થાય. આ તો સેલ્સિયસમાં મેં બમણું કહ્યું એટલે બમણું નહીં થાય, બમણા કરતાં ઓછું રહેશે. તો જે થાય તે કદ 11 લીટર 12 લીટર જે થાય તે આપણે એ ગણતરી નથી કરવી,
પીવી બરાબર એનઆરટી ઉપરથી તમે કરી શકો ગણતરી. પીવી બરાબર એનઆરટી નહીં, ચાર્લ્સના નિયમ ઉપરથી સીધી રીતે ગણતરી કરી શકો. બરોબર. V1 V2 T1 T2 નું સૂત્ર છે તેના પરથી ગણતરી કરી શકો. તો 25°C તાપમાને ધારો કે આનું કદ 10 લીટર હતું, હવે તાપમાન તમે વધાર્યું તો સ્વાભાવિક છે કદ વધવાનું, અને વધીને કંઈક કદ થયું, જે થયું તે કદમાં કેટલો ફેરફાર થયો તો કે આટલા લીટરનો જે થયો તે. હવે તમે 25 માંથી ડાયરેક્ટ 50 કરો કે 25 માંથી પેલા ઘટાડી 20 કરીને પછી 50 કરો, તો એ કદનો ફેરફાર તો એટલો જ રહેવાનો છે ને, કારણ કે શરૂઆત તમારી ક્યાંથી થઈ છે? 25 થી થઈ. પછી 25 માંથી ભલે 10 કરી નાખ્યું, પછી 50 કર્યું, એનાથી કોઈ ફેર પડતો નથી. માર્ગ ભલે તમે બદલાવ્યો, પણ કદના ફેરફારનો આધાર શરૂઆતનું તાપમાન ને અંતિમ તાપમાન ઉપર છે. વચમાં જે તાપમાન તમે કરો હોય તેની સાથે તેને કોઈ લેવા દેવા નથી. તો તે અવસ્થા વિધેય છે મિત્રો. અવસ્થા વિધેય એટલે શું? આ જે કદનો ફેરફાર કદ છે તે અવસ્થા વિધેય છે. અગાઉ જોયું તેમ દબાણ અવસ્થા વિધેય હતું. તો દબાણ ને કદ ને તે અવસ્થા વિધેય છે. અવસ્થા વિધેય એટલે શું? તો કે પ્રણાલીના એ વિધેય કે જેના મૂલ્યો માત્ર ને માત્ર પ્રણાલીની, આ ખૂબ સરસ ઉદાહરણ છે અંતર અને સ્થાનાંતર. અંતર અવસ્થા વિધેય નથી, પરંતુ સ્થાનાંતર અવસ્થા વિધેય છે. કારણ કે સ્થાનાંતર માર્ગ પર આધાર નથી રાખતું, પ્રક્રિયા થવાના માર્ગ પર આધાર નથી રાખતું, માત્ર શરૂઆતની અને અંતિમ અવસ્થા પર આધાર રાખે છે. સ્થાનાંતર અવસ્થા વિધેય છે, અંતર અવસ્થા વિધેય નથી. તેવી જ રીતે સ્થિતિ ઉર્જા. માનો કે આ પેન નીચે પડી છે, તેને હું અહીં મૂકું તો સ્થિતિ ઉર્જામાં શું થયું? વધારો થયો. હવે તે વધારો શેના પર આધાર રાખશે? તો કે આ ઊંચાઈ પર આધાર રાખશે. શરૂઆતની એની સ્થિતિ અને અંતિમ સ્થિતિ વચ્ચે રહેલા ઊંચાઈના તફાવત પર આધાર રાખશે. નીચે હતું પેન ત્યારે તેની સ્થિતિ ઉર્જા ઓછી હતી, ઉપર છે તો વધારે છે. બરોબર. સ્થિતિ ઉર્જામાં કેટલો વધારો થયો? તો કે આટલો વધારો થયો. ચોક્કસ. ઓકે. હવે કદાચ એ પેનને હું સીધી રીતે આમ અહીંયા ઉપર ન મૂકું, પણ પેલા ખૂબ ઉપર મૂકું પછી પાછું અહીંયા મૂકું, તો સ્થિતિ ઉર્જાનો વધારો કેટલો? તો એટલો જ થાય. પેલા ભલે મેં ઘણું ઉપર મૂકી દીધું, પણ શરૂઆતની અવસ્થા નીચે ઉતી હતી, અંતિમ અવસ્થા આ છે. તો શરૂઆત ને અંતિમ અવસ્થાની સ્થિતિનો તફાવત તો સમાન છે, તો સ્થિતિ ઉર્જા પણ સમાન રહેશે. તો સ્થિતિ ઉર્જા પણ અવસ્થા વિધેય છે. તમે ડાયરેક્ટ નીચેથી ઉપર મૂકો તોય સ્થિતિ ઉર્જાનો ફેરફાર એટલો, અને નીચેથી પેલા ખૂબ ઉપર લઈ જઈને પછી અહીંયા લાવો તો પણ સ્થિતિ ઉર્જાનો ફેરફાર તો એટલો જ છે. તો સ્થિતિ ઉર્જા પણ અવસ્થા વિધેય છે. તે પ્રક્રિયા થવાના માર્ગ પર આધાર નથી રાખતો, પ્રક્રિયાની શરૂઆતની અવસ્થા અને અંતિમ અવસ્થા પર આધાર રાખે છે. પ્રણાલીના વિધેયના જે મૂલ્યો પ્રણાલીની શરૂઆતની અવસ્થા અને અંતિમ અવસ્થા પર જ આધાર રાખતા હોય તેને અવસ્થા વિધેય કહેવાય. આ કિસ્સામાં ફરીવાર કહું છું, અંતર અવસ્થા વિધેય નહોતું, સ્થાનાંતર અવસ્થા વિધેય છે, કારણ કે તે શરૂઆતની અને અંતિમ અવસ્થા પર આધાર રાખે છે. તો આ વાત થઈ મિત્રો અવસ્થા વિધેયની.